ઈચ્છે છે. એકલા સિસાંગિયા પરિવારની વાત નથી કરતો, સમગ્ર વાણંદ સમાજની વાત કરું છું. એકલા સિસાંગિયા પરિવારની વાત નથી, પાછું તમે એવું માથે ન લઈને, પણ કુમારભાઈ એક એવો પોતાનું કામ પડતું મૂકી અને અહીંયા હનુમાનજીના મંદિરમાં ઘણા ટાઈમથી સેવા કરી રહ્યા છે. અને જે સેવા કરતો હોય એનું નામ અમે ન લઈને તો નગુણા કહેવાય. સમગ્ર વાણંદ સમાજ પણ આજની તારીખમાં વિરવલ રાજપૂતોએ એવું કહેશે કે અહીંયા જે રસોડું થયું છે એની અંદર ખાલી ઓનલી ફોર રાજપૂત સમાજે ખૂબ સેવા કરી છે. આ રસોઈ બનાવવામાં, પ્રસાદ લેવડાવવામાં તનતોડ મહેનત બે ગામના એવા રાજપૂતો હોય, પટેલ સમાજ હોય, આહિર સમાજ હોય, આ તમામે તમામનો બધાનો સહયોગ મળ્યો છે. આ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે ગજાનંદ ગણપતિ મહારાજથી કરવી છે. હજી પણ બધા ઘણા સંતો પધારશે અને ભાઈઓને થોડાક આમ સેટે બેઠા છે એમને એક વિનંતી કરું કે થોડાક બહેનો બેસી શકે એટલી જગ્યા એમને આપજો. જો થોડા ભાઈઓ ઉઠીને આ બાજુ બેસી જાવ તો બહેનો બેસી શકે એવું પણ આ લોકોનું કહેવાનું છે કે બહેનોને બેસવાની સુવિધા મળે. કાઉન્ટર ઉપર જે તમારું યોગ્યદાન જે લખવામાં આવે છે એની આજુબાજુમાં જે ભાઈઓ ઊભા છે એ થોડાક અમારી બાજુમાં આવીને બેસી જાવ તો અમને મજા આવે. બીજું કે હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર એક અહીંયા હમણાં એક બોર્ડ મૂક્યું છે. અમારો શક્તિભાઈ, મારો ભાણેજ છે સિસાંગમાંથી, મારો શક્તિભાઈ છે એ મારો ભાણેજ છે. એમણે એક બ્લડ ડોનેશનનું આવતા બુધવારે રાખ્યું છે. તો આપને અનુકૂળતા હોય તો આપ પણ એમાં બ્લડ ડોનેશન આપનું આપશો તો કોઈ જીવ બચી જશે તો તમને એમાં ફાયદો તો 100% થશે. એ જીવ બચી જતો હોય, તમારું બ્લડ જો કોઈ દર્દીને આપવામાં આવે ને દર્દી જો બચી જતો હોય તો એમાં તમે ધન્યવાદને પાત્ર બનો છો. એટલે ફરીવાર જાહેરાત કરી દઉં કે સિસાંગમાંથી અમારો શક્તિભાઈ એમણે અહીંયા એક બ્લડ ડોનેશન બુધવારે રાખ્યું છે. ખાલી આ તો એક જાહેરાત કરું છું. તો આપનું બ્લડ આપ એમાં આપશો એવી અમે પણ અહીંથી ઈચ્છા ધરાવીએ છીએ. અને આજનું જે કાંઈ ડોનેશન અહીંયા તમને અનુકૂળ લાગે એ જગ્યાએ આપો, લખાવો, બોલ આપો, ઉડાડો. એ તમામ રૂપિયો આપણે આ હનુમાનજી મહારાજની જગ્યામાં જ આપવાનો છે. એની એક તાળી પાડો બધા, એટલે અમને કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ. તમને આ ખૂણે ફાવશે કે આ ખૂણે, ભાઈ વિડીયો વાળા, આ ખૂણે ફાવશે કે આ ખૂણે? બરોબર છે ને? મારે પ્રોજેક્ટ બોલતું 5 મિનિટનું કામ છે. એમ નહીં, એટલે ફરી વાર તમને કહી દઉં કે તમને આમ કઈ લાઇટમાં કેવું કઈ તકલીફ નથી ને હવે? ના. હા બસ એમ અમારી નકર કાળું આવે તો શું ઉતારવાની જરૂર છે એમ. આવે છે ને થોડું બસ તો મજા આવે. અમારા વિડીયો વાળા તો અમારે રોજ હોય. અહીં તો હજી ગામડું છે બાજુમાં, અહીંયા વિરવલ રાજપૂતો સિસાંગની અંદર રહે, આજુબાજુમાં બધા. શું हाँ, बचाइए किसी की जान, आइए करे रक्तदान. महारक्तदान केम्प तारीख 25/5/2016 ने बुधवार, समय सवारे 8 થી 1 સુધી. સ્થળ ક્ષત્રિય સમાજની વાડી, બસ સ્ટેશન પાસે સિસાંગ. અને એમનો સંપર્ક કરવો હોય તો શક્તિસિંહ જાડેજા. એમનો નંબર પણ છે 97140040 બરોબર. હા, તો ગમે ત્યારે એમનો સંપર્ક કરી શકો છો. એક બીજો નંબર છે 9727795110. એટલે અમારે શક્તિસિંહ જાડેજા આ તારીખ 25/5ના રોજ રક્તદાન કેમ્પ છે, એની અંદર આપ બધા સહભાગી બનશો. કુમારભાઈ, હવે ખાલી તમારી એક શરૂઆત તમે કહો એટલે અમે ભજનની કરી દઈ, બરોબર? અને એક રાઉન્ડ લીધા પછી આપણે સંતોના સન્માન રાખશું ને, બરોબર ને? અને અત્યારે કરવા હોય તો કોઈ વાંધો નથી. હું એમ કહું છું અત્યારે કરી લો તો
સારું એમ કોઈ તમારા દાતા બાકી રહી જતા હોય. આજના આ કાર્યક્રમના એવા કલાકારોની અંદર મારી સાથે અમારા દાનાભાઈ ભરવાડ ત્યાં હળિયાદ ગામના છે અને આ બાજુથી હળિયાદના અને આ સિસાંગની અંદર પણ દીકરીઓના લેવડ દેવડ થાય છે એ એમના પણ મિત્રો અહીંયા બેઠા છે. એટલે એવા દાનાભાઈ ભરવાડને આપણે તાળીઓથી વધાવી લઈએ બધાય. અને આ સમાજનું ગૌરવ વાણંદ સમાજમાંથી આવે છે, પણ ઘણા બહેનો ગાતા છે, ગાય છે, સારું જ ગાય બધા બહેનો. પણ ભાવનાબેન ભટ્ટી એક સારી લોક ગાયિકા તરીકે જેનું નામ ઉજળું છે એવા ભાવનાબેન ભટ્ટી વધાર્યા છે. આપણે એમને પણ હું સત્કારું છું અહીંથી. બીજા એક મારા મિત્ર છે, જાડેજા પરિવાર છે, આમ ભજનિક છે પણ મારા વેવાય છે, એટલે એવા મોઢાથી જાડેજા હરિ પર પાળથી વધાર્યા છે. એ પણ ભજન સારા ગાય છે, એટલે એમનો લાભ સમય મળશે તો લઈશું. મેં કહ્યું કાલે એમના ગામમાં હું ગાઈશ. મોઢાથી જાડેજા એમના બે દીકરાને મેં કન્યાદાન આપ્યું, મારા વેવાય છે હાવ નજીકના, પણ એમનો સમય આવશે તો સાંભળશું, મજા કરશું. ઘણા બધા બીજા ભજનિકો આવશે. બેનજો ઉપર અમારા રાજુભાઈ, તબલા ઉપર ભાર્ગવભાઈ, મુન્નો, અને મજીરાની અંદર અમારો ઘોઘો. અને શરૂ કરીએ અમારો સંતવાણીનો કાર્યક્રમ. એક વખત બધા જોરથી જય બોલો, હાથ ઊંચા કરી અને તમને એમ દો એની જય બોલો ને પછી તમે દરબારો કે વાણંદ કે ભરવાડ કે આહિર પટેલ, આ બધો પટેલ સમાજ હોય, આ રંગીલો હનુમાન દાદા તમને ખૂબ ને ખૂબ શક્તિ આપે અને ખૂબ આગળ વધો એવી એક ભરવાડ તરીકે તમને અહીંથી આર્તનાદ આરાધના કરો છો. આશીર્વાદ નહીં પણ આર્તનાદ કરો છો. બોલીએ રંગીલા હનુમાનજી મહારાજની, આશાપુરા માતની, મોમાઈ માતની. હા ગટી દે હવે સાવું તારું, જેટલું બળ હોય એટલું હાથ નીચોવી નાખ.
તારું રેકોર્ડિંગ બની ગયું. શબ્દ ઉચ્ચારણ સરસ્વતી મથી આપજે મોરી ભૂલ્યા અક્ષર ને એ માડી બતાવજે મોરી તારા ગુણ લગાવું દિન ગુણપતિ ગુણ યાદે રહો એ તમને ધોઈ કર જોડે તમારા દાસ એક સદા સર્વદા તમને સમરતા વિઘન આવે નહીં એ પાછ જીજી વિઘન આવે નહીં આવા સંત ચોટીકો લાગ્યા વિના તને ક્યાંથી મળશે કીર્તન એ યમાજી કજી અણની હરિએ ભમરી કરી 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 તો આવા નર ને કેટલી એ વાર જીજી મનડું મારું મઢીમાં ને તનડું એ દાદા તારી પાસ શાન કરીને હવે સમજાવી દે તો અલખની ઓળખા થાય જીજી એ કોઈ મને સંત ઉપડે
વિડીયો બગડે તમારા
જોકે વિડીયો ઉતરે છે અને આ વિડીયોમાં લીધા જેવું છે બોલવું. એક સુરસાંગડાથી બાબુ વધારે છે. બાબુ એક કલાકારની જન્મ જયંતિ છે. સોરઠનો સિંહ કહેવાય પ્રાણભાઈ વ્યાસ, એની જન્મ જયંતિ છે. અને પદ્મશ્રી દિવાળીબેન ભીલની વિદાય છે. બેને તાળીઓથી વધાવો મિત્રો. આવા કલાકારોને કેમ ભૂલાય? આ હિન્દુસ્તાનને કાંઈક આપ્યું છે આ કલાકારોએ. પદ્મશ્રી દિવાળીબેન અને પ્રાણભાઈ વ્યાસ આ કાંઈક આપણને આપી ગયા છે. એટલે આ તકે આપણે એ બેયને યાદ કરવા જોઈએ અને બેયને વંદન કરું છું. દિવાળીબેન હારે તો બહુ જૂનો નાતો, કારણ કે આટલી ઉંમર થઈ. અમે 3 કલાકારો ભીખુદાનભાઈ, જગમાલભાઈ બારોટ ને ખીમજી ભરવાડ ત્રણની ઉંમરના હરખા રહ્યા છે. અને પદ્મશ્રી દિવાળીબેન તો મારા ફોઈ હતા, કારણ કે એમના 2 ભાઈઓ બાબુભાઈ અને બચુભાઈની નીચે ખીમજી ભરવાડે 10 વર્ષ રેલવેમાં નોકરી કરી. મારા સાહેબ હતા અને ફાઈબાની હારે ફરતો. અને આજ અમારા ફોઈએ કાલે વિદાય લીધી 1 વાગે. કાલે પ્રાણભાઈની જન્મજયંતિ. અને બેયને વંદન કરું છું કે જ્યાં હોય ત્યાં હે રંગીલા હનુમાનજી આ આત્માને શાંતિનું ભજન આપજે. આ તકે એમને કઈ એનો એક દુઓ છે, પણ કેવો દુઓ છે? Yeah.
હે
કોઈ મળે આપણા દેશી એમાં મળી જાય સંતયું ભજેથી જાંબા બાપુ એક કામ ના હો તારી વાડી નો તું ધણી બધાનો ગણપતિ મહારાજની આરાધના પ્રાર્થના કરું બસ પૈસા લઈ જવા એક જ વ્યક્તિ આવો કારણ કે બે વીણો તો એ જ મને કોઈ વાંધો નહીં તમારો વિડીયો બગડે 5 જણા ભેગા થાય અને પાછા ઉડાડતા હોય તો સારા લાગી એ વજહ છે મારા જામભા બાપુ બરોલથી પધાર્યા છે પછી શિશાંગમાં હારામ હારી ગઢમાં મહેમાનગતિ કરી છે એ મજા છે અમારા શક્તિના જીગી થાય શક્તિભાઈ અમારો ભાણેજ છે મેં કીધું ને કે 25 તારીખે બ્લડ ડોનેશન રાખ્યું છે ક્ષત્રિય સમાજની વાડીમાં બધા એમાં થોડો લાભ આપજો બ્લડ તમારું છે ને ક્યાંય કોઈ દર્દીને આપશો તો બચી જાય અંતરનો નાશ થશે અને કાઉન્ટર ઉપર કાંઈ લખાણું હોય તો એકાદું તમે શરૂઆત કોક કરો ને બોલની તો આમાં વાહી દેવાવાળા ઘણા હોય પણ હું કહું છું એમ કે 1-2 બોલ અહીંયા આપો કારણ કે 1.5 લાખનું તો દેવું છે હનુમાનજી માટે એવું કોઈ જબરજસ્ત બોલથી શરૂઆત કરો પણ જાઉં છું એ ભક્તિને યાદ કરવા આજે શક્તિને યાદ કરવી છે પણ કે આ વિરમલ રાજપૂત મહિડો રાજપૂત હો મહિડો રાજપૂત માર્ગની વિશમાં ઉભા છે અમારે ભાઈ શક્તિ તો બહુ રૂપિયા ઉડાડે છે અમારો ભાણુભાઈ અને છતાં સ્વર્ગસ્થ અમારો શક્તિભાઈ છે ને એનેથી અમારો એક નાનો ભાણી પરલોકની દુર્ગતિને યાદ કરી રહ્યો છું કાંઈક એવા દિહાણના રાહડા ગાવા છે પણ ધીરે ધીરે બધું મેં કીધું ને કે કાઉન્ટર ઉપર લખે છે એ અમારી સામું જોવો છો તમે ઓલ પર ના મોઢે બેઠા છો એટલે ખ્યાલ ન હોય સંભળાય તો છે ને તમે કુમાર જરાક આમ આટલી મહેનત આમાં કરી છે થોડીક કરી લ્યો ને એકાદો બોલ શિશાંગિયા પરિવારમાંથી આવવા ગયો તો ધીરે ધીરે બધું આગળ હાલે પણ એવું અમારા વિરવલ રાજપૂત સુરેન્દ્રનગર જિલ્લો લીંબડી તાલુકો બળોલ ગામ અમારા જામભા બાપુ મારો કાયમનો નાતો પાસો આ કયા પ્રોગ્રામમાં બેઠા છે ને ભેળા થયા છે એવી રીતે નહીં અને ઈ ઝાલાવાડનો રાજપૂત અને ઈ અમારી ઝાલાવાડ સ્વર્ગસ્થ હરિભાઈ ઘોડાને હંકાર જેટલા ગામના તોરણ બાંધને એટલા ગામ હું ન આપું ને તો શક્તિનું પ્રાગટ્ય ખોટું પડે હો ત્યારે મને એક મારું ગૌરવ
ઈ મારી ઝાલાવાડ એની બે કડી ગાવું છે મહિડા દરબારનું, પણ મગજમાં આવી ગયું ને કે શક્તિ ક્યારે મળી, અને શક્તિ રાજપૂતને મળી છે ને લીલા માથા રાજપૂતે જ આપ્યા છે ને એના પાળિયા થયા છે. ઈ પાળિયાને કાંઈક યાદ કરવા છે. માથા આપ્યા છે ને તો હું ભલે ફરવાર છું, હું કાંઈ ચારણ કે બારો એમ નથી, કોઈ વખાણ કરવા નહીં, પણ છતાં એક ભરવાડ છું, તમારો ગોવાળ છું, દરબારું તમે ગમે ત્યાં જાઓ ને ગમે ત્યાં ભાગી જાઓ ને તો ભરવાડનો અડધા રોટલામાં તમારો ભાગ છે એ 100%. રાજપૂત સમાજનું ગૌરવ એટલું અમારું પાંચાળ કે ભાલ નહીં, પણ સમગ્ર એક ક્ષત્રિય વીરવલ રાજપૂતનો દીકરો બેઠો ને એના માટે ગૌરવની વાત છે. પણ કેવી દી ઘડિયાની અંદર એ શક્તિ પણ કેવી દેવી દી ઘડિયા વાળી સખત સનલા વાળી રૂડા તારા દાદ છે. યાદ આવે અને એવું એક જાહેરાત બટુકભાઈ પોપટભાઈ પાંભર એમના તરફથી ₹5000 ને એક આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી લઈ. અને નાથાભાઈ રવજીભાઈ પણ કોણ આમાં લખ્યું હોય બોલું નું તમારા બાપુનું નામ છે સ્વર્ગસ્થ રવજીભાઈ, હા એના નામમાંથી 5000 હે ને ઠીક. તો એમ્બ્યુલન્સ નાથાભાઈ રવજીભાઈ સિસાંગ્યા છે એ સ્વર્ગસ્થ રવજીભાઈ લખવાનું એમ ને ઠીક. એના ₹1551 આવે છે. તાળીઓથી વધાવો. કારુભાઈ બેતરભાઈ પાંભર ₹2100 આપે છે, એમને પણ તાળીઓથી વધાવો. એટલે આમાં છે ને જેના પૈસા હોય ને એ કહેવા આવજો, એટલે શું છે બદલી ન થાય નામ. બહુ તકલીફ વાળું થાય. આ તો અમારે તો ભણેલો ભરવાડ શુદ્ધ હાલે, મારી જગ્યાએ બીજો અભણ હોય તો કરી લે પેલા જેટલું તારે તો પછી આટલું બધું કાંઈ જોતો કામ હા પણ ચાલુમાં થોડા મારે કાંઈ વાંધો નહીં. હે માં ભગવતી ભાઈ જેતભાઈ પાણી ભરવા નીકળ્યા છે અને મહિડો દરબાર રાજપૂત માર્ગમાં બેઠા છે. અને જેતભાઈ કે મહિડા હું ચારણની દીકરી છું અને હું સારણની દીકરી માથે પાણીની હેલ લઈને નીકળું ને રાજપૂત ચારણ ને રાજપૂત ને એવો નાતો છે. સારણની દીકરીને આડે નો ઉતરાય રાજપૂત સમજી જા. સદા મનની અંદર મહિડો કાંઈ સમજ્યો નહીં અને તેથી ભગવતી આ લાખાની જેતભાઈ સમજી જા મહિડા કે ભાઈ તમે બેસી જાવ ને. એ ભાઈ વિડીયો વાળા તમે બેસી જાવ ને એટલે છૂટાની વ્યવસ્થા થઈ જાય ને તમારે હવે.
હા બસ એમ એટલે એક જાહેરાત કરી દઉં. હા છે પણ હવે હું નવરો થાઉં તોય ગણીને આપું. કાંઈ વાંધો આ બાજુ આવીને મુરતથી પાસે લઈ જાઓ. હા મુરતથી આમ ગણીને આપો પૈસા. ખાલી ત્યાં એક જણ જાવ ને મોટા નહીં ગણે હાથા જ ગણતી. અને તેથી ભગવતી આઈ લાખાની જેતબાઈએ કીધું, હે મહિડા. તેથી રાજપૂતને ખબર ન પડી ને એક વેદ ઊંચું જ્યારે પાણીનું બેડું આવ્યું ને ત્યારે મહિડા દરબારને કીધું, મહિડા હું લાખા સારણની દીકરી આઈ જેતબાઈ બોલું છું અને રહેવા દે. અને તેથી આ ભજન લખાણું હતું અને તેથી ગવાણું હતું, પણ કેવી રીતે? એ નાગણ હાલી જે લાખાની જોને પાણી ના હાલી. પાપી મૈદાને
નાખ